જય મોજેલી સરકાર, જય મોજેલી સરકાર, જય મોજેલી સરકાર. જય મામા સરકાર. તારીખ 5/1/2025 વાગ્યા સવારે 6:30. હવે તારીખ છે આજ 5/1/2025. હવે જઈએ દૂધ લેવા. જીઓ આપો સાફ સફાઈ કરે ને હું જાઉં દૂધ લેવા. હવે ચા પાણી પીએ, આગળ શાક કહેવાનું બનાવવું એ વિચાર કરું. તો જય મામા સરકાર. જય મામા સરકાર. રામચંદ્ર બાપા, આને જમવાનું આપ્યું તમે? હા, જમવાનું આપ્યું. હા, જો તારીખ 5 તારીખ છે 5/1/2025. જો બિચારા જો આ કચરો વીણતા હોય, અત્યારે વાગ્યા 8 ને 5 તારીખ છે સવારના પોરમાં. જો આ માણસોને આપણે જમવા દીધું. આ માણસો જ્યાં કચરો વીણવા આવે ત્યાં આપણે જમવાનું ને આપીએ. સવારનો ટાઈમ હોય તો કચરો વીણતા હોય તો બિચારા ભૂખ્યા થતા હોય. જો નાના છોકરા બેન છે એને જમવાનું આપ્યું. આ તો મામા સરકાર રણક્ષેત્રની મોજ પકડી છે. અહીં 24 કલાકમાં ગમે ત્યાં જમવાનું મળે. જય મામા સરકાર રણક્ષેત્ર. જય મામા સરકાર રણક્ષેત્ર. તારીખ આજ 5/1/2025. જો માળીએ પહેલો રોટલો કાઢ્યો ભાઈ ને માળીનો આજ હાથ બેસી ગયો ભાઈ. કામ રેડ્યું પાડી હે. કાલે પગાર થયો ને માળીનો એટલે એનો હાથ બેસી ગયો ભાઈ. ઓહો, જો માળી રોટલા કરવા બેસી ગયા. તારીખ છે આજ 5/1/2025. માને આપણે કીધેલ જ છે કે માં હવેથી 111 રોટલા કરી દેવાના. એટલે માં ઘડાય એટલે માર, બાકી બાજે બીજે ઠેકાણે ઘડાવીનો રોટલા. માનો હવે કાયદો કે 111 રોટલા માને ઘડવાના. તો આ તો મારી મોજીલી સરકાર છે ભાઈ. ને વધુ ખાવા આવે એવું જ હું મારી માળી ને જીવ આપો કહે કે ભાઈ માણસો આવો જમવા. આજે હવે શાક બનાવવાનું છે, લીલી ડુંગળી ટમેટાનું. જય મામા સરકાર, જય મામા સરકાર. જય લ્યો ભાઈ આ મેરનો રોટલો. વાહ ભાઈ વાહ વાહ, લીલા ભગત વાહ. જો આ લાકડા હે. હા, અમારે મામા સરકાર જોઈ લ્યો. આ અમારું મામા સરકાર રણક્ષેત્ર. હવે બકાલાની વ્યવસ્થા કરીએ. ટમેટા તો છે પણ લીલી ડુંગળી લઈ આવું ને પછી લીલી ડુંગળી ટમેટાનું નાખીએ એટલે મજા આવે શિયાળામાં ખાવાની. જય મામા સરકાર. જય મામા સરકાર રણક્ષેત્ર. તારીખ 5/1/2025 ભાઈ. જોઈ લ્યો આજે આ ડુંગળી ટમેટાનું શાક. જો ભાઈ પોપટભાઈ ફેરવે. આ અમારે પોપટભાઈનો દીકરો કરશન, એ પણ આવ્યો સેવા કરવા. તો જય મામા સરકાર રણક્ષેત્ર ભાઈ. જીવવું થોડું ને કોનાથી મારે બગાડવું, બરાબર? કોકને ખવડાવીને ખાવ. રામે દીધો છે રોટલો તો સાથ ને સહકાર દેજો મારા વીરા. જય મામા સરકાર. થોડોક આજ 2-3 દિવસ તાવ આવે તો જરાક તબિયત મોરી છે તો મોડા પડકારા થાય મારા ભાઈ. તો મામા સરકારની જય હો. જોઈ લે આ શાક કંઈ લીલા ભગતનું જેવું તેવું નહીં હો ભાઈ. આ આપણે એમ નહીં કે આ હારી 5 હોસ્ટેલમાં હોસ્પિટલ હોય ને, હોટલો ગાંધીનગરમાં મંત્રી ખાતા હોય ને એ હોટલમાં ન હોય. મંત્રીને ખાવા આવું ન મળે ભાઈ. આ મોજલી સરકારનું શાક છે ભાઈ. પ્રસાદ. હજી તો આ ટમાટા નાખવાના છે. તરાઈ ગયા મરચાં ને પછી હવે તમને બતાવું કે જો મારા પુલાવ બની ગયા. કાનિયા પુલાવ કાઢી લીધા. જો આ પુલાવ બની ગયા. પછી જો આ રોટલા આ રીતે જો ઘડાઈ ગયા મારા વાલા. જો આ ઘડાઈ ગયા. આ છાશના 2 હાંડા આવી ગયા. આ માળી જો બીજો થપ્પો રોટલાનો કરે. અટાણે 90 રોટલા થઈ ગયા. હવે અમારે 21 રોટલા જેવું ઘડવાનું. 111 તો ઘડવા પડે ને. એથી વધારે ભગવાન આવે તો હું પણ માળીને શાસક દે રોટલા ઘડવાને 2 તાવડી માની દે. હું એક કોરા માળી ઘડીએ ને એક કોરા હું ઘડી.
ગમે એટલા પ્રસાદ લેવા આવે મામા સરકારના કદીના હોના બસો કરવા પડે તો હું મારી માળી પૂરા કરી દઉં. આ તો મામા સરકારની મોજ. બાકી મારી હું ત્રેવડ છે ભાઈ કે હું આવું કામ કરી શકું. આ તો મારી મોજીલી સરકાર બેહાડ્યો ને કીધું કે લીલા દીકરા અણક્ષેત્ર ચાલુ કર તો મેં કર્યું ને આપણે ભાવનાથી ખવડાવવાનો છે ને બધાય મને સાથ ને સહકાર પણ દે તો કંઈ વાંધો નહીં. જય મામા સરકાર અણક્ષેત્ર. જોઈ લે ભાઈ. જય મામા સરકાર અન્નક્ષેત્ર. જો ભાઈ આ ગાયની સ્પેશિયલ શાક, આજે આ ડુંગળી ટમેટાનું શાક, આ પુલાવ, આ મગની દાળ, આ રોટલા, આ મરચાં ને જો આજે 5 તારીખે આ અમારા બધાય ભગવાનનું જમવા આવ્યા. જો પોપટભાઈ પછી એનો દીકરો જો આ કરશન અમારે એ પણ સેવા કરવા આવ્યા. આ કેશુભાઈ સેવા કરવા આવ્યા. તો આજે 5 તારીખે આ પ્રસાદી છે મારા વીરા ને હજી પણ ઘણા જમવા આવીએ. આપણે 10-15 ટિફિન તો ભરી દીધા પહેલાં, પછી આને જમવા બેહાડ્યા. તો મામા સરકાર ક્ષેત્રમાં સાથ ને સહકાર દેવો મારા વીરા બધાને કે આવી રીતના અમે આમ જમાડીએ. મરચા બાકી જય મામા સરકાર રણક્ષેત્ર. તારીખ 5/1/2025. જય હો જય હો. સાથ ને સરકાર દેજો મારા ભાઈ. જય મામા સરકાર. જય મામા સરકાર. જય મામા સરકાર. આ તો મોજલી સરકારની મોજ છે ભાઈ. આ તો જો આ બધી જોજો ભાઈ. આ લીલા ભગતની મોજ ફકીરી આપણે આ અમારા મામા સરકાર નહીં ને જે મને સાથ સહકાર દીએ એની જય હો મારા વીરા. જય હો જય હો. આજે થોડોક તાવ આવે એટલે તકલીફ છે 2-3 દિવસથી એટલે જ્યાંક મોરી વાત થાય તો જય મામા સરકાર. જય મામા સરકાર અણક્ષેત્ર. આપણે અહીં મામા સરકાર અણક્ષેત્ર હલાવીએ તો આ બધાય ભગવાન 60-70 માણસને તો હું જમાડું, 10-15 માણસને હું ટિફિન દઉં. પણ કોઈ પણ માણસ બિચારું ગઢું માણસ હોય અથવા તકલીફમાં હોય, રાંધી શકતું ન હોય ને અહીં આવી ન કે ખાવા, એ તો મારી આજુબાજુમાં 2 કિલોમીટરમાં હોય તો હું ટિફિન પણ પહોંચાડી દઈ. તો જરૂર હોય તો મારો કોન્ટેક્ટ કરવો. લીલા ભગતનો કોઈ પણ જરૂરતમંદ માણસ હોય ને કોઈ ભૂખ્યું ન રહે તો મારો કોન્ટેક્ટ કરવાનો. ટિફિન દઈ દે જરૂરતમંદ માણસને. આ આવી હક થાય તો વધારે માણસ જમવા આવો. મામા સરકાર મામા સરકારની જય. વાહ વાહ મારી મોજ ફકેરી. વાહ વડલાવાળો મામો ભાઈ. જય હો જય હો જય હો જય હો. મામા સરકાર અણક્ષેત્ર. જય હો મામા સરકાર અણક્ષેત્ર. જો આ ધરણા છે. પછી જો માડી હજી રોટલા કરે મારા વીરા. કોક રોટલા તો કરી નાખ્યા ને જો અટણે વાગ્યા કેટલા, જો 1:30 વાગ્યા હજી બિચારીએ ખાધું ન. તો હવે હું કહું કે માડી ઘડીક વાર ખાઈ લ્યો પછી પાછા કોઈ જમવા આવીએ ને તો પાછા રોટલા આપણે કરીએ. હું કહું તો જો આટલા રોટલા તો અહીં પડ્યા 10 રોટલા. હજી માડી બિચારા ખાવા બેઠા ન. તો બધાય જોતા હોય માડીને પણ ધન્યવાદ દેજો કે ખરેખર આ 100 રોટલા કરવા કે હેલું નથી ભાઈ. આ તો કાયમની તારીખ. આજ તારીખ છે 5/1/2025. ભગવાન ને વાગ્યા અટાણે ટાઈમ બતાવું ઘડિયાળ નહીં. વાગ્યા જો અટાણે 1:45 વાગ્યા. હવે ડોહીમાં બિચારા જમવા બેસીએ ને હજી તો આપણે ભાઈ ઘણું છે. 60-70 માણસને ખવડાવી દીધું આપણે.
હજી આપણી પાસે જો આટલું શાક છે, આ મગની દાળ છે ને જો આ રોટલાનો થપ્પો પડ્યો હજી ગમે એટલા આવે એટલા જમાડી દઈએ આપણે ભગવાન. તો જય મામા સરકાર રણક્ષેત્ર, જય હો જય હો, જય મામા સરકાર રણક્ષેત્ર. જો ભાઈ તારીખ છે આજે 5/1/2025, વાગ્યા 8:03. જો સાઈ આપણી પાસે સ્ટોક પડી, જો શેક પડ્યું. પછી જો આ ઠામ ડોહીમાં વિસરી નાખ્યા. અટાણે વાગ્યા જો 2:45. તો અત્યારે 6-7 જણા જમવા આવ્યા. તો જો આપણે હવે એને જમાડીએ. અત્યારે જો ઠામ ધોવાઈને અટાણે વાગ્યા ભાઈ જો 2:45. જો આ બધા ઠામ ધોવાઈ ગયા, બધું જો પોતા થઈ ગયા, બધું ચોખ્ખું થઈ ગયું. આટલા રોટલા કઢાઈ ગયેલ પડ્યા. આ શાકની ગોલ પડી તો બધાને ખવડાવવાનો છે. જય મામા સરકાર રણક્ષેત્ર, જય મામા. જો ભાઈ આપણે વાત કરી હતી કે આપણે ગમે ત્યારે આવે કોઈ માણસ જમવા તો આપણે એને જમાડી દઈએ. તો જો અત્યારે ટાઈમ થયો જો 2:45, તોય આપણે જમાડી દઈએ. તો કોઈ પણ ભૂખ્યું માણસ હોય તો આ મામા સરકાર રણક્ષેત્રે આવવું છે. હાજર અહીં તમને જમાડી દેવું. જય મામા સરકાર. તારીખ 5/1/2025, વાગ્યા 2:45. જય મામા સરકાર. મામા સરકાર ભાઈ આજે છે તારીખ 5/1/2025. અત્યારે જો ભાઈ 3:30 વાગ્યા ને જો હું પોતા કરું ને જીવો આપો જો વારે બિચારા 3 વાગ્યા 3:30 જેવું હોવા ત્યાં 3:30 થયા. બધા જો માણસોને ભગવાનોને જમાડીને 2 જણા જો મેં આ પોતું લીધું યાર અહીં જમાડતા હતા જો એટલે જમાડ્યા હોય ને તો હવે આ બધી સાફ સફાઈ જીવ આપો કરે. હું પછી પાણી નળી મારતો. હા ને જો માળી બિચારા આટલા ઠામ તો હવે 3:30 થયા. મેં તો હજી તાવ આવે તે ખાધું નતા જ, બહુ તાવ આવે એટલે. ને માળીએ જો આટલા ઠામ ધોયા બિચારી જો આ બધા ઠામ માળી બિચારી. હવે અટાણે ઠામ એટલા રોટલા કીડ્યા ફો ને હવે ઠામ તો હે પછી માં હવે અત્યારે એનો ટાઈમ પૂરો એટલે છૂટા થાય ઘેર જાય માં હવે. ને અમારો જીવ આપો છે ને એ હંજવારી કાઢી ને આ ઠામ પછી લુગડેથી લૂહે ને પછી હૂકવીને પછી થપ્પી કરી દે. પાછી જો આ ટોપિયાને એટલા બધા જો આ બધા શાહીના ઠામને ટોપિયા શાકના ધોવાઈ ગયા. ને હું હવે છે ને જો થઈ ગયું ને અમારે ક્લીન ક્યાંય ઓલું સાફ સફાઈ ક્લીન રાખવાનું. આપણે જમવાનું હોય તો આપણે આનંદથી રાખવાનું બધી. હવે ઠામ ગોઠવી દઉં. આ બકાલું છે, બકાલું પણ આવી રીતના જો ઢાંકીને મૂકી દઈએ એટલે હું બગડે નહીં કંઈ. જો હે ને આ લીલો ગોદડી કરીને માથે નાખી દીધી. આ મરચાં છે, ટમેટા છે, ફુલાવર છે, બી છે. એમાં મામાની મહેરબાની હે. પણ શું છે કાંઈ કામ કરવાની તકલીફ થાય, થોડીક મજા ન હોય તો થાકી જવાય. કેમ કે બધી જવાબદારી રહી ટાઈમ ટેબલની તો બધાને રાખવું પડે, કરવું પડે. કોઈ માણસ આવે તો એની યારે વાતચીત કરવી પડે. વાતચીત બધી કોઈ માણસને દેખાડવું પડે બધું. તો ઘણા બિચારા માણસો મારી મુલાકાત લઈએ ને બધાય કામે વખાણે ને ઘણાએ સાથ સહકાર આપવાનું કીધું. કંઈ કામ પડે તો લીલાભાઈ કહેજો એવું પણ ઘણા માણસ કહીએ. તો આ બધાનો આભાર ભાઈ કે ખાલી આવીને જોવે કામ ને કામ જોઈને મને ઘણો ધન્યવાદ આપે. તો ઘણો કેમ કે કામ જોઈને બીજા પણ ભગવાનનું આવું કોઈક કામ ભગવાન મામા સરકાર કોઈક બીજાને પણ આવું પૂજે અને કામ કરે. ગામે ગામ માણસો 5-10 માણસ ગામડામાં હોય તો 10-15 માણસ એવા નીકળતા હોય તો એને જમાડો ભાઈ. 5-10 મિત્ર મંડળ થઈને કાલે કોઈ ગામમાં જો મારા જેવું હોય તો ભાઈ લાંબુ નહીં પણ ગામ પૂરતું ગામડું હોય તો એમાં 10 માણસ એવા બિચારા નીકળતા હોય એવા કે એને કોઈ તકલીફ હોય કોઈ રીતે તો એનું મદદરૂપ તમે થાજો ભાઈ. કે અન્ન જેવું કોઈ દાન નથી ભાઈ, બરાબર. તો આપણાથી જેટલું થાય એટલું કોઈને મદદરૂપ. ગામે ગામ બધાય આવા વિચાર કરો તો બિચારા કોઈ ભૂખ્યા માણસ ન રહીએ. ઘણા માણસ બિચારા ભૂખ્યા રહેતા હોય પણ કોઈને વાત કરી શકતા ન હોય
તો એની મુશ્કેલી હોય, કામ કરી શકતા ન હોય, ઘણા માણસની મોટી ઉંમર હોય બિચારાઓ, પણ એ પણ પાછા દીકરા હોય તો એનું પણ હરમ રાખે એટલે બિચારા બીજા કોઈને કહી ન શકે. પણ હું તો અહીં ઘણા ડોહા બિચારા ઘરેથી છોકરા હંબુ રિહાવીને આવતા રહીએ, બીજું તો શું હોય, બીજું તો કંઈ ન હોય. આપણે કહેવાય રિહાવીને આવતા રહીએ ડોહા એ કે હવે મારે ક્યાંય જવું નથી કે ઘણા કહીએ હવે અહીં અંશત્ર રહી જાઉં ને અમે સેવા કરીશું. તો વળી 5-10 દી થાય તો છોકરા સાંભળે, છોકરા તો વયા જાય. આવું બધું અણસત્રમાં હું તો જોઉં ને મારે સામે છે ને ભગવાન કરીએ ને મારા મામા સરકાર, તો સામે મેં ત્યાં જગ્યા છે આપણે સામે આપણા મંદિરની આશ્રમની અણસત્રની સામે એમ જગ્યા છે. ત્યાં છે ને 25x25નો પ્લોટ છે રોડને કાંઠે જ મારે સામો સામ. તો એ 25x25નો પ્લોટ છે ને સામે એમાં મોટો હોલ કરી નાખવો. પછી હવે જેવી ભગવાનની મરજી સ્લેબ ભરાવું કે પીઢિયા બધા સાથ સહકાર દે પ્રમાણે ત્યાં 25x25નો મોટો હોલ વાયકલા બનાવી ત્યાં ગોરખનાથનો ધૂણો બનાવવાનો છે આપણે ને ખાટલા 20-25 કરાવી લેવા, થોડીક ગોદડી લઈ લેવી, ધુઆ લઈ લેવા કે કોઈ બિચારો આશરો લેવું હોય, કોઈને રોકાવવું હોય 5-10 કોઈ દે શાંતિ લેવી તો આ તો મંદિરની જગ્યા છે જેમ બધા હતા ત્યારે પરબ જતા હોય એવી રીતના આ પણ એક મામા સરકારનું આપણે મંદિર છે અહીં. તો અહીં કોઈને 2 દી રોકાવું હોય તો રોકાઈ શકે. ત્યાં સંડાસ બાથરૂમ અને મોટો એક 25x25નો મારે હોલ બનાવવો. હવે મામા સરકાર કંઈક કરીએ, મહેરબાન થાય તો આપણે રૂમ બનાવવો 25x25નો. તે બિચારા 20 ખાટલા લઈ દેવા એટલે બધા ઉતારીએ. કોઈ સાધુ મહાત્મા ફકીર આપણે તો અહીં ગમે એ આવી શકે, કોઈ ભગત જગત આવી બિચારા રોકાય, કોઈ ગાંડા ઘેલા માણસ એને હુરાવી દઈએ, ખવડાવી દઈએ. કંઈ કપડાં આપણે રાખીએ તો કપડાં એને જે આપણાથી મદદ થઈ આપણે એને પહેરાવી શકીએ તો એને પહેરાવવાના. આવી એક સેવાનું કામ કરવાનું છે મારા ભાઈ. તો તમે સાથ સહકારને સહભાગી બનજો મારા ભાઈ. જય મામા સરકાર. તાવ આવે એટલે બરાબર મજા નથી, તો જય મામા સરકાર.